તો જય માતાજી બધાને, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું ફરી મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બ્લોગની શરૂઆત ગાઈસ આજ 2 દિવસ પછી કરી રહ્યા છે અને અત્યારે થોડોક શું કહેવાય પર્સનલ પ્રોબ્લેમના કારણે આપણે બ્લોગ થોડુંક લેટ થઈ ગયેલું છે, કારણ કે અત્યારે આપણે ખાસ બ્લોગ નથી બનાવતો અને બ્લોગની શરૂઆત કરી જ નાખીશું આજે આપણે બપોરે 12 વાગ્યા અને અત્યારે કામકાજની વાત કરીએ ગાઈસ. તો કામ છે ને શું કહેવાય હમણાંનું ચાર તો ફિલહાલ સાહેબ બેસેલા આપણે અને કામની વાત કરું તો કામમાં આપણે મારે આપણા જીરાની પડખે જે ખેતર છે ને બીજું એમાં ટ્રેક્ટર તો ફિલહાલ ઓલમોસ્ટ ખેતર પતી ગયું છે ને અત્યારે જીઓ સાહેબ જશો એટલે આખે સાહેબ જશું ટ્રેક્ટર જેવો સામે છે ટ્રેક્ટર તો સેડા મચમ મારા ચાલુ છે સેડા મચમાં તો ફિલહાલ જીવ પર ઓલમોસ્ટ સુકાઈ ગયેલો છે જેવો આખું આપણો ખેતર. તો એવું કંઈક સીન છે ને આજકાલ ખાસ બ્લોગ નહીં બનાવતા તો સપોર્ટ કરજો તમે. આપણે રેગ્યુલર બ્લોગ બનાવવાનો ટ્રાય કરો, જેવો તમારો સપોર્ટ રહેશે એ રીતે આપણે બ્લોગિંગ કરશું. તો ફિલહાલ એવું છે તો બ્લોગ સ્ટાર્ટ કરી દેશો તો બજાર જો બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેવો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દી. ઓલરેડી સબસ્ક્રાઈબ કરી રાખ્યો તમે તો તમારા દોસ્તો સાથે ચેનલને શેર કરી દેજો કે જેથી કે તમારા નાના ભાઈને પણ સપોર્ટ મળે. તો ફિલહાલ એવું છે અને ટ્રેક્ટર આ બાજુ આવશે તો સેડા પછી મારી દે પછી પેલી બાજુ આ ખેતરનો પેલી બાજુ ખૂણો થોડોક બાકી છે તો એટલે ઓલમોસ્ટ 12:30 ઉપર ટાઈમ થઈ જશે. જોઈએ છે કેટલા વાગે છે કેટલા નહીં. તો ફિલહાલ પૂરું કરીને જશું, કારણ કે બપોર પછી આપણે આવું છે નહીં, કારણ કે તડકામાં કોઈ ટ્રેક્ટર રાખે. તો ફિલહાલ એવું સીન છે. તો અત્યારે જશું બાકા ચીકી બોલાવે છે ટીમલીઓની તો ફટાફટ આની સાઈડ મોજામ પડાવી દઈએ પછી ગાઈ દઈએ પેલી બાજુના ખેતરમાં પેલી બાજુને કેટલા ખૂણામાં આખવાનું આપણે જઈશું ખાવા માટે. તો જશે હવે ખાવા માટે અને આપણો વાર આવી જશે અને આ બાજુ છેલ્લા મોજામાં એટલું બધું કંઈ લાગતું નહીં. ફિલહાલ આને એમ તો કહે છે પાતળ્યા પણ દોતે જેવું થોડુંક આવે પણ થોડુંક હેવી આવે દાયટી છે. તો ચાલ મળી જાય તો પછી ફિલહાલ સેટઅપ મચમ આપણે મારી દીધી છે. આ બાજુ જેલા ને આ બાજુ પાછા આવતા રહ્યા. હવે જઈએ છીએ આપણે ખેતરનો આ ખેતરનો ખૂણો આંકવા માટે. તો ખેતર બાજુ જવા માટે આપણે કાંઈક કોતડામાં ઉતરવું પડે છે. તો ગાઈસ આટલો ખૂણો છે જો તો ચાલુ કરી દઈએ ફટાફટ. ભૂખ પણ લાગી છે વાડે સૂકે પાસે અને રેહાન પણ અહીં છે થોડીક રંગની વાડે. તો કંઈ ના થોડીક વાર ટેપની બાગા ચીકી બોલાવી અને પૂરો રેહાનને પણ લઈને જવાનું છે આપણે વાડીએ. તો અત્યારે વાગે છે 12:04 થઈ છે. તો જોઈએ કેટલા વાગે પછી ચાલુ કરીએ આપણે. फिलहाल गाइस सेरा में चंपल मार दीदी से करने को से खेतर खत्म वालों सुनर पहले फोन कर दीधो से पेरेंट्स ने आ बाजू लेने आवे तो फिलहाल पेरेंट्स आवे એટલે આપણે પસંદ ટ્રેક્ટર જે વાળે ટાઈમની વાત કરો તો ફિલહાલ 2 કલાક જેવો થયો આપણને માગતા પાણી પીએ રેન્સ આવે એટલે બસ રેન્સ આવી જશે આપણે કે આમાં આવેલા આપણે કાપી લઈ તો આપણે શૂટિંગ કર્યું ત્યારે પાછા વળી જશે આપણે રેસનું મૂકી જશે ટ્રેક્ટરે. તો અહીંથી ગેટ બંધ કરીને
सडो खाइन पाड़े हैं हेलो गाइस અત્યારે ટાઈમની વાત કરું તો વાગ્યા સાંજના 4:30 અને બપોરે ખાઈને મસ્ત હોઈ ગયેલા અને કોઈ જો ઉઠી જશે આવતી હશે આપણે 4:30 વાગે ચણા પ્યાર કરવા તો ફિલહાલ જો ચણા છે પથારો દેખાતા ને હા હેરા ને આપણે શરીર પર આવી જશે તો આપણે કરવા હશે આ ચણા ભેગા તો આપણે વાડીની પાછળ જે ચણા એ તો એટલા કંઈક છે ચણા હા ભેગા કરવાના છે 4 જણા મેં 2 જણા આસો ને ભૈયા અને ત્યાંવાના સાપા અલ્પેશવા તો અલ્પેશવા પસંદ ચલા ખા અને આમાં છે તાજપત્રી તો ફિલહાલ એક પાડો વીકેન્ડ પડી કરી નાખીએ પણ ફૂ આવે પસંદ તો બોલાવ્યા છે ફૂવાના દેખાતા નહીં જો આવે છે આપણા ફૂવા પણ આટલે કુદ રખાય આટલે કુ ગમે તે હે નહીં તા કારણ કે અલ્ફાતું ભેગું થવાનું ને જે છે દાંત પટ્ટો ગણવાનો આપણે આ ભૂઈ ખાયો હોલો ઓય રોટા નહીં મેળા પવન કે ફાણો થાય કરી નાખે ને એ પણ જે ફેર રાખો ફેર તોડે વળે હું એ કીધું મોકલો એમ તમે કીધું મોકલ અનિલભાઈ તારો ભાઈ કે મોકલો એમ કે મોકલ એમ મારે ફિલહાલ ગાઈસ ચૂના પટ્ટો થઈ જશે આપણે હળંગ ભેગો અને સામે દાડો આવી જશે તો દેખાતો નહીં હરકું કરે બાકી પેલ બાજુ પર આખો આપણે વિનને ખસે આપણે ગાડીઓનો માણસ સ્પેશિયલ ખરા 12 નંબરના અને અહીંયા આપણા કયો મિત્ર કરા હાલ સુવા જશે વાળીએ ખબર નહીં તો ફિલહાલ આ બાજુનો પટાખો બાકી છે હજી એ બાજુ બહુ છે ને બાકી અહીંયા 2 તોડ્યા હશે તો આટલું કંઈક રહ્યું છે તો ફટાફટ પીવું કરવાનું સ્ટાર્ટ હવે મારા ક્યારે મેં લઈ લા તો ફિલહાલ ગાઈસ આ બાજુ આપણે લાંબો પટાખો પીવો કરીને ખસે જેવો આપણા સુનિલભાઈ અને રિયા સાવ ચણા પ્યાર કરવાના આ બાજુ આપણે વાડીની પાછળ તો હજી આટલા પથારા છે અને દિવસ બુડ્યો છે ખબર નથી કેટલી વાર લાગશે ટાઈમ બહુ બધી ખતરનાક વાર લાગી આવ્યો હું હતો વડેલા અને અત્યારે ટાઈમની વાત કરીએ તો 7 વાગી ગયા છે ને હમણાં થોડી વાર પહેલાં છે ફોન આવેલો કે જે ચણા છે ને તો હલ્લર નવરો થઈ જશે તો કાઢ નાખીએ એમ કહેતા તો ફિલહાલ લાગે છે એવું આ જે પથ્થર પર હશે ને એટલા પીવા કરતે કરતે હલ્લર પણ આવી જશે તો આજે વાટ લાગી જવાની છે કરાભાઈ તો જોઈએ છે કેટલા વાગે હલ્લર આવે છે કેટલા વાગે આપણા પથ્થરા પતે છે હજી પથારા ભેગા કર્યા નહીં જુઓ આટલા બાકી છે અને અહીંયા હલ્લર પણ આવી જશે ના આપણા બધા માણસો 7:30 વાગી ગયા છે ને હલ્લરની લાઈટો બાઈટો કરી દીધી છે ચાલુ અને બાકીના બધા પથારા તો આપણે નાખી દીધા છે ટ્રેક્ટરમાં તો આ બાજુ આવશે ટ્રેક્ટર ટોલું લઈને તો વીણવાનું ખતમ થઈ જશે પથારા હવે આ ટ્રેક્ટર નાખવાનું આપણે હલ્લરમાં કાઢવાનું છે તો ફિલહાલ કેટલા વાગે છે જોઈએ નાશે આપણો ચણાનો ઢગલો તો ગાઈસ હલર ચાલુ કરી દીધું છે જો અને અલ્પેશવા એ નાખે છે
આ દેખાતો નથી ભાઈ. तो अंदर में कोई दिखाता हो नहीं. जा दे वाला છેલ્લે નાખવા. तो आपला बंदा निकल जाए खेतर में ते ट्रैक्टर ने हॉलर ने तगड़ में से खेतर में ते. तो फिलहाल अंदर हमको दिखाते हो नहीं. तो आज हम लोग आए एंड कर से हार लगा तो लाइक कर दीजिए, नीचे दिला दो हो हाल कर लाइक कर दो, चैनल पर सब्सक्राइब कर लीजिए. मारा આવનારા નવા નવા બ્લોગ જોવા માટે મળીએ કાલ સવારે બીજા બ્લોગ અંદર. બાય બાય. અને અંદર हम दिखाते हो नहीं निकाल ले चार काम है चोइन 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 एम का पकड़ी जो चालू कर रही नहीं कह रहा है हलर वाला एम करे એ કઈ પેલા હાલ આયલું નહીં ઉઈ હાલર નહીં આપણે નહીં કેળું કઈ. તો મળે ગાઈસ બીજા બ્લોગની અંદર.